વાડીનાથમાં શિવધામની રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વિસનગરના તરભ વાડીનાથ મહાદેવ ધામમાં ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તરભ વાડીનાથ મહાદેવ અખાડા ધામ પર આજથી 22 ફેબ્રુઆરી સુધી લાખો શ્રદ્ધાળુઓ સહભાગી બનશે। આજે ભવ્ય નગર યાત્રા સાથે કળશ યાત્રા અને કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે, જ્યારે રાત્રે સંત વાણીનો પણ કાર્યક્રમ યોજાનાર છે। प्रतिदिन 2 થી 3 लाख જેટલા ભક્તો આ કથામાં હાજરી આપે તેવી શક્યતા છે, ત્યારે આવનારા ભક્તો માટે તમામ તૈયારીઓ પણ પૂરી કરી લેવાઈ છે, જ્યાં હજારો સ્વયંસેવકો અવિરત સેવા બજાવશે। બીજી તરફ પોલીસ કર્મીઓએ પણ સુરક્ષાને લઈ સતર્ક બની ગયા છે। 7 દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે। 1100 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજવામાં આવશે। 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે। રેગ્યુલર જે કાર્યક્રમ છે આપણો 18 તારીખથી ચાલુ થવાનો છે। એમાં 5 દિવસમાં આપણે જ્યારે 15,000 યજમાનો આના અંદર આહુતિ આપવાના છે। 15,000 યજમાનો અલગ અલગ જિલ્લાઓમાંથી આવવાના છે। જ્યારે આપણે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરીને યાત્રા કરી એમાં અલગ અલગ જિલ્લાના આપણે યજમાનો બનાવ્યા હતા, એટલે બધા જ જિલ્લાના યજમાનો આ યજ્ઞનો પણ લાભ લેવાના છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ, વિશ્વ રેકોર્ડ થશે। યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજે 5મો અને અંતિમ દિવસ છે। આજે ગબ્બર પરિક્રમા મહોત્સવમાં મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિના કાર્યક્રમનું આયોજન થશે। ઉપરાંત સંસ્કૃતમાં અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવશે। ગબ્બર પરિક્રમામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું। વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ એક સાથે મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। તમામ મંત્રીઓએ 51 શક્તિપીઠમાં દર્શન કરીને આરતી પણ ઉતારી હતી। મંદિર પરિસરમાં મંત્રીમંડળે આરતી અને ગરબા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો અમે આભાર માનીશું કે એમણે તમામ ધારાસભ્યશ્રીઓ સહિત બધાને અહીંયા આવવા માટેની વ્યવસ્થા કરી અને સ્વયં પોતે પણ ઉપસ્થિત રહ્યા। આખું મંત્રીમંડળ, માન્ય ધારાસભ્યશ્રીઓ, પત્રકાર મિત્રો સહિત આ ટ્રાઇબલ બેલ્ટ, ખાસ કરીને દાંતા વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ, એની અંદર શ્રદ્ધાળુઓ આવે, ભક્તો આવે, ટુરિસ્ટો આવે અને અહીંના લોકોને રોજગારીની તક પણ ઘણી બધી ઊભી થાય। ટુરિઝમ દેશ અને દુનિયાની અંદરથી અલગ અલગ યાત્રાળુઓ અહીંયા પહોંચી શકે તેનો પણ એક ઉદ્દેશ છે। અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત નવસારીમાં, વાસી બોરસીમાં પીએમના હસ્તે મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરાશે। 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીમાં 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈ વહીવટી તંત્રના અધિકારીઓએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, જ્યારે જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ હાજર રહી સંભવિત કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી છે। મિત્રા પાર્ક 1,141 એકરમાં નિર્માણ પામશે। રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની અને વાસી બોરસી ગામની પણ મુલાકાત લીધી હતી।